માસી, તમે આ બાયોડેટા લાવ્યા છો મારા મેરેજ માટે? લુક એટ હર. છોકરી દેખાવમાં સાવ સિમ્પલ અને જાડી ઢોલકા જેવી છે, અને દેખાવમાં પણ ઠીકઠાક, અને હાઈટ પણ સાવ નીચી છે, અને ચહેરા ઉપર પિમ્પલ્સ તો જુઓ. એન્ડ લુક એટ મી. કયા એંગલ થી આ ગર્લ મારી સાથે ફિટ બેસે છે? કદાચ આ વર્લ્ડની લાસ્ટ ગર્લ હોત ને તો બી હું આની સાથે મેરેજ ના કરત. रुको जरा सबर करो. अबे साले આ તમે છોકરીની બાયોડેટા મોકલી છે માસી, આમ ઠીક છે, બરોબર છે, પણ છે ને છોકરી મારા લેવલની નથી લાગતી. છોકરી રહી કોમર્સ ગ્રેજ્યુએટ, અને મેં તો MBA કરેલું છે, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. કંઈક તો લેવલનું બતાવો માસી. પણ દીકરા, છોકરી નોકરી કરે છે અને એનો પગાર તારા કરતા ડબલ છે, ડબલ. ડબલ પગાર છે તો શું થઈ ગયું? હું સરકારી નોકરી કરું છું અને એ પ્રાઇવેટ જોબ કરે છે. કઈક લેવલનું ધ્યાન તો રાખો માસી તમે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? મારી કમર, ઓ બાપરે. થાકી ગયો છું હવે એકલા કામ કરીને બધું ઘરનું. એ ક્યાં ગયો? પરા ગયા? તારા માટે બાયોડેટા આવી છે. હે? હા તો માસી હા પાડ દ્યો. હા, હું રેડી છું. અરે પણ પેલા બાયોડેટા જોઈ તો લે. છોકરી જો હિરોઈન નથી, પછી નોકરી એ નથી કરતી, અને હા છૂટા છેડાવાળી છે. આગલા ઘરેથી એક દીકરો છે 5 વર્ષનો, એ ભેગો લઈને આવશે. હા તો કાંઈ વાંધો નહીં માસી, એમાં વાંધો શું છે? હવે છે ને માસી, હું કંટાળી ગયો છું. હાથે હંજવારી, પોતા, વાસણ, કપડા, રસોઈ, આ બધું કરીને હાથે એકલા કંટાળી ગયો છું. આ તમે મારો શર્ટ જુઓ, આ શર્ટ ઇસ્ત્રી નથી કરેલો. આવો શર્ટ પહેરીને નોકરીએ જાઉં છું, અને એકલા હું કંટાળી જાઉં છું હવે આ જિંદગીમાં. મારે ફેમિલી વાળું બનવું હોય કે નહીં માસી? હવે જે હોય હા પાડી દો તમે. તો હવે અકલ આવી તને? અમે 20 વર્ષથી કઈને થાકી ગયા તા. હવે ગઈઢો થયો ને ત્યારે બુદ્ધિ આવી તને. હા માસી, પણ હવે શું થાય? હવે એ જે છે એ તમારી ઉપર છે. તમે જ હવે શરણે વગાડાવો અને તમે જ ફટાકડા ફોડાવો. હવે તમારી ઉપર જ બધું છે માસી. હા પાડી દો હવે. હલો, હા કિસુડી, એ ઓલા પસા કાકા છે ને એની મોઘી, હા એને ઓળખ ને તું? અરે ઓલી હવે ભણવામાં હાવ ડબ્બા જેવી હતી, અને આપણા ઘરથી ત્રીજું ઘર મૂકીને રહેતી. હા ઓલી નહોતી હવે બીડી પીતા પકડાઈ ગઈ હતી. હા એની વાત કરું છું. એને હમણાં સ્ટેટસમાં ફોટો મૂક્યો તો, એને ઓડી લીધી. અરે હાર બાર પહેરાવેલો હતો અને ઓડી પાસે ફોટો પડાવેલો હતો. અરે મને તો થોડીક વાર આમ સમજાણું જ નહીં. એક નોકરી કરતી પેટ્રોલ પંપમાં સાયકલ લઈને જાતી, 8000 ખાલી પગાર હતો, અને અત્યારે ઓડી. અરે તું વાત જવા દે, આખી રાત નીંદર ન આવી મને તો. ને ટેન્શનમાં ને આમ ચિંતામાં, ને તું જો આમ વિચાર કરી મને એસિડિટી વધી ગઈ. પછી મેં છે ને તાર જીજાજીને ઉઠાડ્યા, બધી વાત કરી. મને કહે કે હું ગામની પંચાયત કરસ આવી, કે હુઈ જાને એમ કરીને પોતે તો હુઈ ગયા. શું ખોટું હોય? એ આઈથી બનાવેલું. હાય હવે શાંતિ થઈ મને. હવે હું 2 રોટલી વધારે ખાઈશ અને આજે રાતે શાંતિથી સુઈશ. તને આવડે બનાવતા? એમ ઈ વળી કેમ બને? એ આઈથી તો મને બનાવી દે ને. જો મને છે ને એક એવું બનાવી દે કે હું આ મારું છે ને પ્રાઇવેટ પ્લેન હોય, એમાં બેઠી હોય, અને એમાં છે ને તાર જીજાજીને મેં પાયલોટ તરીકે નોકરીએ રાખ્યા હોય, એવો એક ફોટો બનાવીને મોકલ. હું સ્ટેટસમાં રાખી દઉં, પછી ભલે બળાય બળતરા કરે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? ઢોકળી. ઢોકરી, નાઇસ નેમ. તમારું નામ? મારું નામ મુરબો. શું મુર્ગો? મુર્ગો નહીં, મુરબો. વેજીટેરિયન. ઓકે. તમને રસોઈ કરતા આવડે? Really? તમને પંજાબી શાક બનાવતા આવડે? તમને ઢોસા બનાવતા આવડે? તમને ઊંધિયું બનાવતા આવડે? હા. તમને રોટલા બનાવતા આવડે? તમે આમ રોટલી બનાવો તો આમ ગોળ થાય, ગોળ. લગન માટે છોકરી ગોતવા આવ્યો છો કે કેટરિંગ માટે રસોયાણી? નીકળ અહીંથી. નીકળ નહીં તો તારું અહીંયા જ હમણાં ઊંધિયું બનાવી નાખીશ. માથા ભરે લાગે છે આ તો.
जल्दी फोन करूं पराग ने। ये क्या है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। હાલો, हेलो ए क्या छो तमे? આ રહ્યો ઘરે જ છું. નખ કાપું છું, નખ. जल्दी उभा थઈને રસોડામાં જાવ તો. હા ગયો. હાલો હવે. હવે માચીસ જલાવો તો. હા 1 મિનિટ ખમ. હા જલાવી બાકસ હવે. કાઈ થયું? ના કાઈ નથી થયું. કેમ? ઓકે તો વાંધો નહીં. આ તો ખાલી મારે જોવું તું કે મેં ગેસ બંધ કર્યો છે કે નહીં. કેસ બંધ છે. ગજબનું ડેન્જરસ બૈરું છે આ તો. આમ તો મારું કામ પરફેક્ટ જ હોય. સાંભળો, તમને કહું છું, મારે હવે તમારાથી છૂટાછેડા જોઈ છે. હવે હું એક પણ દિવસ તમારી સાથે નહીં રહી શકું. પૂછશો નહીં કેમ? ના, કેમ કે હું તારા દરેક નિર્ણયની કદર કરું છું. આ મહિને તો કેટલી બધી યાદગાર તારીખો આવે છે. 1લી તારીખે પહેલી વાર અમે મળ્યા ને એની એનિવર્સરી. 5મી તારીખે એન્ગેજમેન્ટ એનિવર્સરી. અને હા 15 તારીખ આવે છે ત્યારે તો અમારી મેરેજ એનિવર્સરી. 3 વાર બારે જમવાનું હોટલમાં અને 3 તો ગિફ્ટ મળશે પરાગ પાસેથી. વાહ. Yes. હારો મહિનો પાછો ફરી ગયો ને, નવો મહિનો સ્ટાર્ટ થઈ ગયો. હપ્તા ચાલુ પાછા. આજે 1લી તારીખ છે ને, આજે કયો હપ્તો કપાશે? હા, શીતલના એક્ટિવાનો હપ્તો કપાશે, લોનનો. શીતલ એક્ટિવા લોન. પછી 5 તારીખે કયો હપ્તો કપાશે? હા 5 તારીખે મેં લગ્ન માટે પર્સનલ લોન લીધી હતી, એનો હપ્તો કપાશે. પર્સનલ લોન તારીખ 5. હજી એક ત્રીજો હપ્તો મોટો કયો છે? હા લગ્ન પછી બધા કે ઘરનું ઘર લઈ લે, એટલે આ ઘરનું ઘર લીધું મેં, એનો હોમ લોન નો હપ્તો કપાશે 15 તારીખે. ઓહો મારું લગ્ન પછી હપ્તા ભરવામાંથી જ ઊંચો નથી આવતો. મારો પૂર્ણ પગાર હપ્તામાં જ જાય છે. हेलो हेलो ये वाला पानीपुरी वाला कल्लू भाई बोलता है? हाँ मैं बाजू में काठियावाड़ी रेसिडेंसी में बोलती हूँ. हाँ कैसे हो भैया? मजा में? क्या बाद में फोन करूँ? अरे भाई मेरा 2 मिनट का काम है, सांभળી लियो ने. हाँ वो क्या है ना, मेरा छोटू लड़का आपके यहाँ पानीपुरी का पूरी लेने आया है, तो उसे ना आप दे देना 100 पूरी पार्सल करके. अच्छा. अरे नो नहीं भाई, 100 पूरी, एकड़ो 2 मिंडा 100. वो 100 पूरी पार्सल कर देना. मेरी बहन है ना, वो चिकुड़ी, वो आने वाली है, उसके साथ उसका बकुड़ा आने वाला है, उस दोनों को बहुत भावता है पानीपुरी. हाँ तो है ना, आप 100 पूरी मोटी मोटी देख के देना, कानावाड़ी नहीं देना. हाँ वो मेरा बकुड़ा को 100 पूरी पार्सल करके दे दो, और साथ में तीखा पानी और मीठा पानी भी देना. क्या पानी का अलग पैसा लगेगा? अरे भाई हम आपके यहाँ आते हैं तो हम पानी का अलग पैसा देते हैं? आप ही बोलो, पानी पूरी का अलग पैसा देते हैं? नहीं, वो पानी पूरी का पानी भी पार्सल कर दीजिए, और हाँ साथ में पापड़ी पूरी भी देना, 15-20 पापड़ी पूरी देना. आपका पानी बहुत तीखा होता है. Really? ठीक है भैया, चलो जल्दी से भेज दो मेरे लड़के को. हाँ आओ. दीदी वाह दीदी.